આપણે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 મહાત્માના માણસો એ ચેપ્ટર આપણે જોવાનું છે। તો આની અંદર જો શું કહે છે તો કે મહાત્માના માણસો ની અંદર જે આ વચ્ચે શું છે ચિહ્નો છે લોપ ચિહ્નો કહેવાય। શું કહેવાય તો કે લોપ ચિહ્ન કહેવાય। લોપ ચિહ્નની અંદર જે મોટું જે વાક્ય હોય શબ્દ હોય અને પછી ટૂંકમાં બનાવવું હોય તો એની અંદર શું વપરાય છે કે લોપ ચિહ્ન વપરાય છે। તો જે લોપ ચિહ્ન છે એનો ઉચ્ચાર શેમાં થાય છે કે હમાં થાય છે। કેમાં થાય છે તો કે હમાં થાય છે। જોઈએ હવે આપણે આગળ તો આને શું વંચાય કે મહાત્માના માણસ એવી રીતે વંચાય છે। અને પછી લખેલું છે કોણે તો કે ધીરુબેન પટેલે લખેલું છે। આખી વાત જે કરેલી છે એ ધીરુબેન પટેલે કરેલી છે। અને વાત કરી કરવામાં આવેલી છે તો કે મણિભાઈ જે આપણે આખો ચેપ્ટર છે મહાત્માના માણસો એની અંદર મણિભાઈ વિશે આપણે ભણવાનું છે। મણિભાઈની વાત કરવામાં આવેલી છે। અને મણિભાઈની પત્નીનું નામ છે હીરા અને એના પિતા મણિભાઈ છે એના પિતાનું નામ શું છે તો કે વેરીભાઈ છે। અને પછી મણિભાઈ છે એના પુત્રનું નામ શું છે તો કે રાવજી છે। હવે આગળ જોઈએ આપણે કે સાહિત્ય પ્રકારનો કયો છે તો કે નવલિકા। નવલિકાની વાત નવલિકામાંથી લેવામાં આવેલી છે। સાહિત્ય પ્રકાર કયો છે તો કે નવલિકા છે। જોઈએ હવે આપણે મહાત્માના માણસ ચેપ્ટર નંબર 13 મહાત્માના માણસ। મહાત્માના માણસ એટલે શું તો કે મહાત્માના માણસ એટલે ગાંધીજીના માણસ કે જેમ ગાંધીજી સત્યવાદી હતા અને જેમાં દેશને આઝાદ કરવા માટે એને અલગ અલગ શું કર્યા હતા તો કે આંદોલનો કરેલા હતા અને એની સાથે જે જોડાયેલા હોય એની વાત આ ચેપ્ટરની અંદર કરવામાં આવેલી છે। એની સાથે જે જોડાયેલા હતા એમાંના એક છે આપણા મણિભાઈ। એ ગાંધીજીના સત્યાગ્રહ સાથે દેશને આઝાદ કરવા માટે કોણ જોડાયેલા હતા તો કે મણિભાઈ જોડાયેલા હતા। તો શું કહે છે કે ગાંધીજીના માણસ એટલે જે ગાંધીજી દેશને આઝાદ કરવા માટે જે પ્રયત્ન કરતા હતા ઓકે ક્રાંતિકારી કરતા હતા એની સાથે જે જોડાયેલા હોય એક ગાંધીજી હતા એથી તો કશું કઈ થવાનું હતું એટલે થાય કોઈ એક માણસથી તો થાય નહીં। તો શું કે છે એની સાથે જે આખી ટીમ હતી એની અંદરના એક હતા આપણા મણિભાઈ। ચેપ્ટર નંબર જે 13 છે એની અંદર આપણે મણિભાઈ વિશે આપણે જોવાનું છે કે જે આ ક્રાંતિકારીમાં ગયા સત્યવાદીમાં ગયા અને ત્યાર પછી એને કેવું કેવું સહેવું પડે છે એની વાત આની અંદર કરવામાં આવેલી છે। હવે આપણે જોઈએ કે જે આ મણિભાઈ છે ઈ આ જે પેલા અંગ્રેજો હતા ને આપણે જે ક્રાંતિકારી કરતા હતા દેશને આઝાદ કરવા માટેના જે પ્રયત્નો કરતા હતા ઓકે આંદોલનો કરતા હતા તો જે અંગ્રેજો હતા એ લોકો જે ક્રાંતિકારી કરતા હતા એને ક્યાં કરી નાખતા કે જેલમાં પૂરી દેતા હતા। અને પછી જેલમાં પૂરી દે એટલે અમુક સજા કરે ગાળો બોલે મારે સરખું ખાવાનું પણ ના સરખું હોય વ્યવસ્થિત રીતે। તો આવી બધી જે પરિસ્થિતિ છે એ જે ગાંધીજીના માણસો છે એને સહેવી પડતી હતી। પરંતુ એ માણસો કેવા હતા તો કે નહીં અમારે ગમે એટલી વાર જેલમાં જવું પડે તો અમે જવા તૈયાર છીએ પણ અમે તો આ દેશ માટે તો અમે લડવાના છીએ। નહીં તો અમુક જે માણસો હોય એ કેવા હતા કેવા હોય તો એમ કહે છે કે જો માણસ એકવાર જેલમાં જાય ને પછી જે ખરાબ કામ કરતો હોય ગમે તે કામ કરતો હોય પછી એમ કે નહીં હવે આપણે કરવું નથી પણ પરંતુ આની અંદર શું ભેદ છે તો કે ગાંધીજીના માણસો છે એની વાત કરવામાં એ લોકો શું કે છે અમારે ગમે એટલી વાર જેલમાં જવું પડે ભલે એકવાર જઈ આવ્યા પાછા છૂટી જાય પછી પાછા ભલે જવું પડે તો પણ અમે અમારું જે કાર્ય છે દેશ પ્રત્યેનું એ અમે છોડવાના નથી। અમારો જે દેશ પ્રત્યેની પ્રેમ ભાવના છે અમે છોડવાના નથી। અમારે દેશને આઝાદ કરવો છે અને અમે કરીને જ રહેશું। અને પછી અંગ્રેજો જે હતા એ લોકોને ક્યાં રાખતા હતા કે જેલમાં નાખી દેતા હતા। હવે આપણે જોઈએ પાઠની અંદર કે શું કહેવા માંગે છે। જોઈએ જો શું કહે છે કે માફી માંગીને નથી છૂટ્યો કરે સરકારે જગ મારીને છોડ્યો છે। જો મણિભાઈ બોલે છે કે હું અંગ્રેજો સામે કે માફી બી નથી માંગી। શું કહે છે મણિભાઈ કે મેં અંગ્રેજો સામે કે માફી માંગેલી નથી પરંતુ અંગ્રેજોએ મને જગ મારીને છોડેલો
પાસે ગામડાના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલતો જતો હતો. કેફ એટલે નશો કે જે જેલમાંથી છૂટ્યા હોય અને એક તો પછી સરખું ખાવાનું મળે ને ખાધું હોય ને એટલા માટે જે જેલમાં રહ્યા હોય એટલે કેવાય ને આપણે કોઈને જોઈ ના કે કોઈ સાથે આપણા ઘરના સાથે વાત ના થઈ શકે, કશું કાંઈ મળે નહીં. તો શું કહે છે કે હવે એ એના ગામ તરફ જેલમાંથી છૂટ્યા હોય અને પછી એના ગામ તરફ ધીમે ધીમે નાના નાના ડગલાએ જતા હતા. કોણ જતા હતા? તો કે મણિભાઈ જતા હતા. પછી શું કહે છે? બાકી એના શરીરમાં તો રહ્યું તું શું, વધારે ખેંચીશું તો એ થાતરી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે હજી છોડ્યો ન હોત. જો આની અંદર મણિભાઈ શું કહે છે કે મેં કઈ માફી માંગીને નથી છોડ્યો, એને તો મને જપ મારીને છોડેલો છે. તો આની અંદર શું કહે છે કે જે અંગ્રેજો છે એ જે મણિભાઈ હતા એ જેલમાં હતા તો જેલમાં કશું કઈ ખાતા હતા નહીં કે એને કશું કઈ ખાતા જ નહોતા અને એને ખાવાનું પણ ભાવતું હતું નહીં. તો શું કહે છે કે પછી માણસો જેમ ભૂખા રહે તો એનું શરીર પણ કેવું થતું જાય? તો કે નબળું થતું જાય અને નબળું થતું જાય તો શરીર આપણું ઘટતું જાય. જે એનર્જી હોય એ બધી કેવી થતી જાય? તો કે ઓછી થતી જાય. તો મણિભાઈ હતા એ ખાતા હતા નહીં એટલા માટે એનું શરીર કેવું થઈ ગયું હતું? તો કે નબળું પડી ગયું હતું. અને આ જોઈને મણિભાઈનું શરીર જોઈને કોને દયા આવે છે? તો કે અંગ્રેજોને દયા આવે છે. અંગ્રેજને દયા આવે છે અને એટલા માટે અંગ્રેજને લાગે કે જો વધારે સમય અમે મણિભાઈને રહેવા દેશું તો શું કહે છે કે અમારે થાતડી પર લઈ જવા પડશે. જે માણસ મૃત્યુ થાય અને પછી એને ત્યાં સુરાવવામાં આવે, લાકડાનું બનાવે, એને શું કહેવાય છે? કે થાતડી કહેવાય છે. તો શું કહે છે? જો અમે વધારે સમય મણિભાઈને રાખશું તો અમારે ક્યાં લઈ જવા પડશે? તો કે થાતડી ઉપર લઈ જવા પડશે. એવી બીક લાગે છે. કોને લાગે છે? તો કે અંગ્રેજોને લાગે છે. એટલા માટે ઈ ક્યાં જાય છે? તો એટલા માટે ઈ મણિભાઈને છોડી દે છે. અને એમ તો એટલા બધા સારા છે ને કે મને એમનામ છોડી દે. જો શું કહે છે કે મેં તો માફી એવું કશું કાંઈ નતું માંગ્યું અને જો એને મારા શરીર ઉપર દયા આવી, અંગ્રેજોને એમ લાગ્યું કે નહીં જો વધારે મણિભાઈને રહેવા દઈશું તો આપણે તેને થાતડી ઉપર લઈ જવા પડશે અને એટલા માટે એ લોકોએ છોડી દીધા. નહીંતર કાંઈ અંગ્રેજો છોડે નહીં. જો પછી શું કહે છે? હજી એક ચમકે પીસતો હોય એટલે જેલવાસ ભોગવો. શું કહેવાય? તો કે હજી હું શું કરતો હોય? તો કે હજી હું જેલવાસ જ ભોગવતો હોય. દંડુકાને માર ખાતો હોય. ક્રાંતિકારી કાકરીવાળા રોટલા પર છોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. જો શું કહે છે કે હું ત્યાંથી જ્યાં જે મણિભાઈ રહેતા હતા જેલમાં એની વાત કરવામાં આવેલી છે. જો હું ત્યાં હજી હોત તો દંડુ એ જે દંડો હોય એના માર થતા જે માર ખાતો હોત. મણિભાઈ કહે છે કે જો હજી હું ત્યાં હોત તો હું શું કરતો હોત? કે હજી હું માર ખાતો હોત અને જે કાકરીવાળા રોટલા તર છોડીને તમને ખબર છે મણિભાઈ જેલમાં હતા કશું કાંઈ ખાતા હતા નહીં. તો શું કહે છે કે હું તર છોડે એટલે હું ના પાડતો હતો, હું ખાતો હતો નહીં. અને પછી અમુક અમને શિક્ષા કરવામાં આવતી હતી. અમુક મારતા હતા, બોલતા હતા, ગાળો દેતા હતા, બધું જેલમાં થતું હતું. ઈ હું હજી સહેતો સહન કરતો હોત. પણ જો પછી શું કહે છે? પણ એ બધાનું એને મન કઈ ન હતું. એનાથી નહોતી સેવાકીય ગાળ. જો આવું બધું એટલું બધું કે મગજમાં રહેતા હતા ને. કોણ નતું મગજમાં રહેતું? તો કે મણિભાઈ એટલું બધું મગજમાં રહેતા હતા ને. ગમે એટલું મારે તો માર ખાઈ લેતા અને જમવાનું ખાતા
મણિભાઈને ગાળ કહેવાતી હતી નહીં. પછી શું કહે છે કે નાનપણથી જ એની એવી તાસીર એટલે સ્વભાવ. શું થાય? સ્વભાવ. શું કહે છે કે નાનપણથી જ એની એવી સ્વભાવ હતો કે કોઈને તોછડો બોલ સાંભળતા જ લોહી ઉછળી ઉઠતું. શું કે તોછડો એટલે અમુક શબ્દ તોછડા વેળેથી આપણને બોલાવે તો એ મણિભાઈને ગમતું હતું નહીં. આખા તપી જતા હતા, ગરમ થઈ જતા હતા અને એનું લોહી ઉકળી જતું હતું. એનાથી સેવાતું હતું નહીં. શું નતું સેવાતું? એક તો ગાળ નહોતી સેવાતી અને બીજું છે તોછડા વેળેથી બોલાવે એ એનાથી સેવાતું હતું નહીં. એમાં માસ્ટરના માથામાં સ્લેટ મારીને નિશાન છોડી દીધી. જો પછી કે એના માસ્ટર એની જે મણિભાઈ નાના હતા ને ત્યારની વાત કરે છે કે મણિભાઈ નાના હતા ત્યારે એને જે શિક્ષક એટલે કે એના માસ્ટરે કે કીધું હશે વળે તો એનાથી ન કહેવાનું, એનાથી રહેવાનું નહીં. અને એને જે પોતાના માસ્ટર શિક્ષક હતા એના માથામાં એને શું મારી દીધેલી હતી તો કે સ્લેટ મારીને પણ શાળા છોડી દીધેલી, ત્યાંથી ભાગી ગયા. અને સ્વાભાવિક છે કોઈ શિક્ષકને મારે પછી એને બીજા દિવસે સ્કૂલમાંથી શું આપી દે? રસી આપી દે છે. તો શું કહે છે પછી એને તરત જ શું કરવી પડી કે શાળા છોડવી પડી હતી. આ હતા આપણા મણિભાઈ. પછી જોઈએ એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. જો પછી ત્રિભુવન જે વાણિયો હતો એની નોકરી પણ શું કરી દીધેલી હતી તો કે છોડી દીધેલી હતી. પછી જો શું કહે છે કે જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ. જો જીગરજાન એટલે ગમે એવો પાકો મિત્ર હોય ને, ગમે એવો પાકો ભાઈબંધ હોય ને તો પણ એના મોઢામાંથી શું રાહ સેવાવું પડે તો કે ગાળ બોલાવવી પડે નહીં. ભલે પછી ગમે એવો પાકો મિત્ર હોય કે ગમે એવો સહેલો હોય, ઓકે એ કશું કાંઈ નહીં જોવાનું, પરંતુ એક ગાળ બોલે તો પછી મણિભાઈનું મગજ જાય. અને એ હતા આપણા મણિભાઈ. જોઈએ આપણે શું આગળ કહે છે કે અમે અને એને જેલમાં 2 ટકના જો અને એને જેલમાં 2 ટકાના હોલ્ડર ઘડીએ ને વારે ધમકાવતા પાપણના પડકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા. જો શું કહે છે કે એને જે જેલમાં 2 ટકના ઘડીએ તો બધા ટક ટક કરે બોલે અને પછી અને જે ઓલા પાપણના પડકારા થાય એવી રીતે એ લોકો જે બધા જેલમાં હતા અંગ્રેજો છે શું કરતા હતા કે ગાળ દેતા હતા. કોને દેતા હતા તો કે મણિભાઈને દેતા હતા. એ તો ટક ટક કરે બોલ કરે અને પછી ગાળ દેતા હતા. અને તમને ખબર છે મણિભાઈને 2 વસ્તુ કહેવાતી નથી, એક ગાળ અને તોછડા વેળે બોલાવે તે. પછી શું કહે છે કે જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમણતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબુમાં ના રહેતું. જો પછી શું કહે છે કે જેમાં જંગલોમાંથી કોનું ટોળું આવે તો કે ઘોડાનું ટોળું આવતું હોય અને તબડક તબડક એવો અવાજ આવતો હોય એના મનમાં પણ ગાળ અને તોછડા વેળેથી બોલાવે તો એને દમરી ચડી જતી હતી. એના મગજ કાબુમાં રહેતું હતું ને એને અંદરથી ગુસ્સો આવી જતો હતો. પછી સામે ગમે તે હોય એનું પૂરું થઈ જાય. સત્યાગ્રહીની આચારસંહિતાના ચિત્રે ઉડી જતા એવી વખતે જો પછી એક તો મણિભાઈ હતા
ઈ કેવા રસ્તે કોની સાથે કામ કરતા તો કે ગાંધીજીના માણસો હતા અને ગાંધીજીની તમને વાત ખબર હોય તો ગાંધીજી શું કે કોઈ આપણને એક રાફટ મારે તો આપણે બીજો ગાલ ભરવાનો એટલે ભાઈ બીજી મારવી છે એમ કહેવાનું એટલે ગાંધીજીને રસ્તે ચાલવા વાળા હતા પરંતુ જો શું કહે છે પરંતુ જે મણિભાઈ હતા એને શું નહોતું કહેવાતું ગાળ દે એને કહેવાતું હતું નહીં એટલા માટે એને શું કહે છે કે હું ગાંધીજીના રસ્તે ચાલવા વાળો છું અને ગાંધીજી શીખવાડેલું છે કે કોઈ આપણને એક આપણ મારે તો પાછો આપણે બીજો ગાળ ભરવાનો એટલે ભાઈ તારે મારવું છે કોઈ આપણને ગાળ દે તો કઈ અંદર હજી દેવી છે તો શું કહે છે સામે આપણે કશું કઈ કરવાનું નહીં તો શું કહે છે કે ગાંધીજીના રસ્તે ચાલવા વાળા હતા પરંતુ જો મને ગાળ દે તો મારાથી કાબુ રહેતું હતું નહીં મારા ચિત્રા ઉડી જતા હતા અને પછી મણિભાઈ ઉપવાસ કરતો એના કરતા ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સહેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળો અને લચતાવતો તો શું કહે છે શાંત વાણી લચતાવતો હતો અને તો શું કહે છે કે પછી એક તો એ ગાંધીજીના રસ્તે ચાલવા વાળા હતા અને પછી તો લજવાતો એટલે શરમ અનુભવી શું થાય શરમ અનુભવી લજવાતો એની અંદર શું આવે છે કે શરમ અનુભવી જોઈએ આપણે આગળ કે જો એક તો એ ગાંધીજીના રસ્તે ચાલવા વાળા હતા મણિભાઈ અને પછી કોઈને ગાળ દેતા હતા અને પછી એનાથી કાબુ રહેતું નહોતું અને પછી એનાથી કંઈક બોલાઈ જાય ને વરાઈ જાય પછી મણિભાઈ શું કરતા હતા કે ઉપવાસ કરતા હતા અને પછી શું કરતા હતા તો કે જો જે એનાથી જે મોટા ઉંમરના જે ભાઈઓ હોય એની પાસે વિદ્વાનો હોય એની પાસે બેસતા હતા અને પછી જે ગાંધીજીના માણસો એટલે ગાંધીજી સાથે જે રહેતા હોય એ માણસો સાથે બેસતા હતા અને જેનું મનનું જે દુઃખ હતું એ હળવું કરતા હતા અને પછી જે મણિભાઈ હતા એ શું કરતા હતા કે શરમાતા હતા એને હજારે વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું છતાં ગાળ સાંભળતાની સાથે જ એના પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો તો મણિભાઈ શું કહે છે કે મેં આવું તો હજારો વાર વિચાર્યું હશે કે કોઈ મને ગાળ દે તો કાંઈ વાંધો નહીં સાંભળી લેવાની આપણે કશું કઈ કરવાનું નહીં પરંતુ હજારો મારા પ્રયત્નો ગાળ સાંભળીને તૂટી જતા હતા કારણ કે હું ગાળ સેવાતો હતો ને હું ગાળ સાંભળી શકતો નહોતો એટલા માટે મેં કેટલી વાર આવા પ્રયત્ન કરેલા છે કે મને કોઈ બોલે તો હું સાંભળી લઈશ એવું મનમાં રાખતા હતા પરંતુ હું બોલીશ નહીં કોઈને હું કંઈ કહીશ નહીં તો પણ જે કોઈ બી ગાળ બોલે મણિભાઈને તો એને જે આપણે પ્રયત્ન કરેલા હોય જ્યાં મનમાં વિચારેલું હોય કે હું નહીં કશું કાંઈ બોલું એ બધા તૂટી જતા હતા અને પછી આવું થઈ જાય એટલા માટે પછી મણિભાઈ શું થતા હતા તો કે ઘડીક વાર એકલા પડી જતા હતા એની સાથે કોઈ ના હોય એવું એને લાગતું હતું જો પછી શું કહે છે કે એકલો જો હવે જોઈએ આપણે તો મણિભાઈ શું કહે છે એકલો અધૂરો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેણે બળ પડતા બપોરે કે ચોમાસાના હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે જેને જાજુ બોલિયાની ફાટ નથી તો ઓછું ભણેલો મણિભાઈ છે તમને ખબર છે નાનપણથી જે શિક્ષક હતા એને માથામાં ભણવા જતા હતા સિલેટ મારીને વ્યાવ્યા હતા ત્યારથી તેનું ભણવાનું બંધ થઈ ગયું હતું તો જે મણિભાઈ હતા એટલું બધું ભણેલા હતા નહીં અને પછી જેમ ખેતરોમાં કામ કરે છે મણિભાઈ હતા એ ખેતરોમાં કામ કરતા હતા ચોમાસા હોય શિયાળો હોય કે ઉનાળો હોય એને કશું કઈ બળદની જેમ જ જેમ બળદ હોય એને કેવું કામ કરાવે
બોલતા આવડે નહીં. જોઈએ હવે આપણે જેણે જિંદગી પાસેથી કોઈ વાર પડતી માંગણી નથી કરી, સાકરના મોજા સાથે સખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળામાં જે પોતાના ગામની પોતાની ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યા. જુવાળામાં એટલે આંદોલન. શું થાય? આંદોલનની વાત કરવામાં આવેલી છે કે જો પહેલા તો આની અંદર જો આપણે આગળના વાક્યમાં જોયું કે આની અંદર જે મણિભાઈ છે એની પરિસ્થિતિ બતાવતા હતા કે પહેલા કઈ શું હતા, પહેલા કે આંદોલનમાં ગાંધીજીના માણસો સાથે જોડાયા હતા ને પહેલા તે શું કરતા હતા તો કે ખૂબ જ ખેતી કરતા હતા. શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, કામ કરતો હોય તો પણ એને બળદની જેમ જ કામ કરતા હતા. એને એવું કશું કઈ લાગતું હતું ને કે તડકો છે, શિયાળો છે, ચોમાસું, વરસાદ છે, એને એવું કશું કઈ ફરક પડતો હતો નહીં. જેમ બળદ કામ કરે એવી રીતે એ મણિભાઈ કરતા હતા. પછી અચાનક શું થયું તો કે આંદોલનમાં જોડાય છે. ગાંધીજી સાથે દેશ પ્રત્યે આંદોલનમાં જોડાય, દેશને આઝાદ કરવા માટે આંદોલનમાં જોડાયા હતા. જોઈએ હવે શું કહે છે કે અને મુદ્દત પૂરી થતા જે પાછો પોતાના વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની અભિલાષા સેવે છે. એટલે જે બળદના પૂંછડા છે ને મરડવાની ઈચ્છા સેવે એટલે વિચારે છે. મણિભાઈ વિચારે છે કે હવે હું જેલમાંથી પાછો ઘરે જઈશ ત્યારે એને બધું યાદ આવે છે કે હું આવી રીતે ખેતી કરતો હતો અને પછી હું આવી રીતે કઠોર મહેનત કરતો હતો અને હું હવે આવી રીતે આંદોલનમાં આવી ગયો અને મણિભાઈને શું કહેવું પડે છે તો કે જેલવાસ ભોગવવો પડે છે. જો તમે જોજો કે જો એ આંદોલનમાં ના આવત ઓકે, એ આંદોલનમાં ના આવત તો પછી એને જેલમાં જવું પડે ન જવું પડે. એ સરસ મજાની પોતાની ખેતી કરત અને પોતાનું જીવન ગુજારત કરત. તો શું કહે છે કે જો હું આંદોલનમાં આવ્યો પછીથી મારે શું થવું પડતું કે જેલમાં જવું પડ્યું હતું, પરંતુ જો એને એવો કશો કાંઈ પસ્તાવો થતો હતો નહીં. અને શું કહે છે કે હવે એ વિચારે છે કે જો હું ઘેર મારા વતને મારા પાછા હું મારા ખેતરે જઈશ અને પછી જે બળદ છે અને એના જે પૂંછડા હોય એને મરડવાની એની ઈચ્છા થાય છે. જો એને